લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આગામી તાજિયા મોહરમ તહેવાર અનુસંધાને સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મીટિંગ યોજાઈ. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 10/7/2024 બુધવારે સાંજે 7 થી 8:05 વાગ્યા દરમિયાન મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર HM ચૌહાણના અધ્યક્ષસ્થાને આગામી તાજિયા મોહરમ તહેવાર અનુસંધાને મીટિંગ યોજવામાં આવી હતી. પ્રારંભમાં ચૌહાણે સૌને આવકારી તહેવાર સંદર્ભે સાવચેતી રાખવા અને શાંતિપૂર્ણ કોમી ભાઈચારા સાથે તહેવાર ઉજવવા સમજ આપવાની સાથે જરૂર પડીએ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. શહેરના તાજિયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણીએ તારીખ 16 અને 17મીએ નીકળનાર તાજિયાના જુલુસના રૂટ તથા શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજિયા માટે અપાતા પુરસ્કારની વાતો કરી હતી. શાંતિ સમિતિના સિનિયર સભ્ય અને પોલીસ સમન્વયના મીડિયા કન્વીનર કમલેશ પારેખે પ્રાસંગિક કર્યું હતું. આ બેઠકમાં દેવ્યાનીબેન આચાર્ય, પાયલબેન દત્તાત્રેય, FOP અરુણાબેન મૈસુરિયા, રઈસા શેખ, સર્વશ્રી જાગૃત આચાર્ય, પ્રશાંત બરફીવાલા, ભરત ઘીવાલા, ઝાપા બજાર ઇસ્તેકબાલ કમિટીના અયુબ બોટાવાલા, સાકેર, ફારૂક સહિત સમિતિના સભ્યો તથા FOP સભ્યો ઉપરાંત તાજિયાના આયોજકો તેમજ મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ 40 થી 45 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. તાજિયા મોહરમ તહેવાર શાંતિમય અને કોમી એખલાસના વાતાવરણમાં પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવાની સાથે સૌનો આભાર માન્યો હતો. રિપોર્ટર કમલેશ પારેખ, સુરત.